ગુડ મોર્નિંગ બાળકો. 7.11 લગભગ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. એક જ દાખલો બાકી છે, 20મો દાખલો. 21 દાખલા છે, 21મો એમસીક્યુ પણ આપણે થઈ ગયો છે. એકંદરે બહુ સારું રહ્યું. એની આગળના લગભગ બધા જ ઉદાહરણ થઈ ગયા છે. એટલે હવે માત્ર 2 કે 3 લેક્ચર, મેક્સિમમ 2 કે 3 લેક્ચરનું કામ બાકી છે. 7.11 પછી ઉદાહરણ 40 સુધી પણ થઈ ગયા છે. 41 42 થોડાક 4 ઉદાહરણ બાકી છે અને સ્વાધ્યાય 7 માં પણ લગભગ 6-7 દાખલા બાકી છે બસ. એટલે આમ જોવા જઈએ તો લગભગ 12-13 દાખલા જ બાકી રહે છે. લઈએ છે અત્યારે 7.11 નો 20મો દાખલો. બહુ સારો દાખલો છે અને સહેલો પણ છે. સંકલન -π/2 થી π/2 વિધેય આગળ છે x ની 3 ઘાત વત્તા x cos x વત્તા tan ની 5 ઘાત અને અહીંયા આગળ 1 બરાબર છે. આટલું આપેલું છે. હવે લિમિટ જોઈને કદાચ આઈડિયા આવી જાય કે અહીંયા આગળ લિમિટ -a થી a ટાઈપની છે તો આપણે શું ચેક કરવું જોઈએ કે વિધેય યુગ્મ છે કે અયુગ્મ. બરાબર છે, વિધેય યુગ્મ છે કે અયુગ્મ. આ એમસીક્યુ છે ખરેખર. વિધેય યુગ્મ છે કે અયુગ્મ એ ચેક કરવાનું. અયુગ્મ હોય તો ડાયરેક્ટ તમે 0 આન્સર લખી શકો છો. બરાબર છે. યુગ્મ હોય તો 2 વડે ગુણી દેવાના અને જે લિમિટ -a થી a છે એની જગ્યાએ આપણે લખી દેવાના 0 થી a. ચાલો અહીંયા તો પહેલા બે ટુકડા પાડી દઉં તો I બરાબર ઇન્ટિગ્રેશન -π/2 થી π/2 પહેલો ટુકડો x ની 3 ઘાત વત્તા x cos x વત્તા tan5x dx અને જે 1 છે એને પછીથી લખું છું તો -π/2 થી π/2 1 dx x ઉપર આધારિત જ નથી. જે 1 છે x ઉપર આધારિત નથી. હવે પહેલા હું આ જે પહેલી ટર્મ છે એની અંદર આ જે વિધેય છે એને fx કહી દઉં અને પછી ચેક કરી લઈએ કે આ યુગ્મ છે કે અયુગ્મ. બરાબર છે. જોઈએ આગળ. હવે fx બરાબર x ની 3 ઘાત વત્તા x cos x વત્તા tan ની 5 ઘાત. x ની જગ્યાએ મૂકી દઉં -x. જ્યાં પણ x છે ત્યાં આગળ શું મૂકું છું -x. તો અહીંયા આગળ મૂકી દઈએ આપણે -x ની 3 ઘાત વત્તા x ની જગ્યાએ -x cos -x વત્તા tan5 -x ની અયુગ્મ ઘાત છે. એટલે અહીંયા આગળ આપણે લખી શકીએ -x3 માઈનસ બહાર આવી ગયા તો થઈ ગયા x. cos એ યુગ્મ વિધેય છે તો અહીંયા આગળ લખી શકો cos x. tan અયુગ્મ તો અહીંયા -tan5x. બધામાંથી માઈનસ ને કોમન કાઢી લઉં તો માઈનસ કોમન એટલે કૌંસમાં મળ્યા x ની 3 ઘાત વત્તા x cos x વત્તા tan5x. હવે આ જો સેમ fx છે તો અહીંયા મળ્યા -fx. f of -x બરાબર -fx. તો fx એ કેવું વિધેય થયું? અયુગ્મ વિધેય. તો પહેલી ટર્મનો આન્સર ડાયરેક્ટ 0. અહીંયા લખી દઈએ therefore fx અયુગ્મ વિધેય છે. ચાલો અયુગ્મ વિધેય છે. પહેલી ટર્મની આન્સર મળી ગયો 0. બીજી ટર્મ ચેક કરીએ. એને gx કહી દઉં છું તથા gx બરાબર 1. તો ઇમ્પ્લાઇઝ x ની જગ્યાએ -x મૂકું તો g of -x પણ 1 આવશે. અચળ વિધેય છે. x ની કોઈ પણ કિંમત લો આન્સર 1 જ આવશે. તો gx અને g of -x સેમ થવાના. તો g of x બરાબર g of -x. તો gx કેવું વિધેય થઈ ગયું? યુગ્મ વિધેય છે. gx એ યુગ્મ વિધેય છે. જોતા રહેજો હવે કેવી રીતે કામ કરીએ છીએ આપણે. કિંમતો મૂકી દઉં છું. બરાબર છે. તો I બરાબર
therefore I બરાબર પહેલી ટર્મ તો સરસ મળી ગઈ 0 કારણ કે અયુગ્મ વિધેય છે. બીજી ટર્મ અહીંયા લખે છે બે વખત અને -π/2 થી π/2 ની જગ્યાએ આવી જાય 0 થી π/2 1 dx તો I બરાબર 2 તો ખરા 1 છે એનું સંકલન x લિમિટ 0 થી π/2 ચાલો અપર લિમિટ મૂકી દઉં x ની જગ્યાએ π/2 તો I બરાબર અહીંયા લખી શકે 2 π/2 -0 to cancel તો I બરાબર ખરેખર MCQ હતો આન્સર ચેક કરજો કયો ઓપ્શન મળે છે બરાબર લગભગ ઓપ્શન સી મળે છે ખાસ ચેક કરી બરાબર છે ચાલો આગળ વાત કરીએ બહુ જ સરસ મજાનો દાખલો 7.11 આપણું સંપૂર્ણ થઈ ગયું ઉદાહરણ ઘણા બધા પતી ગયા છે લગભગ 40 ઉદાહરણ પતી ગયા ચારેક ઉદાહરણ બાકી છે બરાબર છે અત્યારે લઉં છું ઉદાહરણ 41 બહુ જ સ્ટાન્ડર્ડ ઉદાહરણ છે ઉદાહરણ 41 તો I બરાબર ઇન્ટિગ્રેશન અહીંયા આગળ આવશે વર્ગમૂળમાં cot x વત્તા વર્ગમૂળમાં tan x dx ચાલો જો દાખલો અનિયત સંકલનનો છે નિયત સંકલન નથી લિમિટ નથી અહીંયા આગળ ચાલો કંઈક કામ કરીએ છે તો વર્ગમૂળમાં tan છે તો ધારી લો tan x બરાબર t2 તો ધારો કે tan x બરાબર t2 વિકલન કરી દો tan નું વિકલન sec2 x dx બરાબર t2 નું વિકલન 2t dt sec2 x છે એને હું લઈ જાઉં છું છેદમાં એટલે અહીંયા આગળ dx આપણને મળ્યા 2t dt ના છેદમાં sec2 x so therefore dx is equal to અંશમાં 2t dt ખરા sec2 x મૂળભૂત નીત્ય સમજાણો sec2 x tan2 x is equal to 1 તો sec2 x શું થશે 1 tan2 x તો અહીંયા લખી દીધા મેં 1 tan2 x પણ tan x બરાબર t2 છે tan x બરાબર કેટલા છે t2 તો t2 નો વર્ગ એટલે અહીંયા થશે t ની 4 ઘાત તો dx આપણને શું મળ્યા 2t dt ના છેદમાં 1 t4 બરાબર છે tan x બરાબર t2 તો અહીંયાથી cot x બરાબર લખી શકો તમે 1/t2 cot x 1/t2 ચાલો બધી જ કિંમતો મળી ગઈ કિંમતો મૂકી દઉં છું અહીંયાથી શરૂ કરો તો I બરાબર ઇન્ટિગ્રેશન વર્ગમૂળમાં cot x તો થાય વર્ગમૂળમાં 1/t2 વત્તા વર્ગમૂળમાં tan x તો વર્ગમૂળમાં t2 અને dx તો મળ્યા 2t dt ના છેદમાં 1 t4 જો અહીંયા બધે જ વર્ગમૂળ આપી દો તો I બરાબર ઇન્ટિગ્રેશન વર્ગમૂળમાં 1/t + t અહીંયા આગળ 2t dt ના છેદમાં 1 t4 કૌંસમાં લસા લઈ લો તો t ગુણાશે t2 સાથે અહીંયા આગળ થાય 1 t2 ના છેદમાં તો I બરાબર ઇન્ટિગ્રેશન 1 t2 છેદમાં t ગુણ્યા 2t dt ના છેદમાં 1 t4 t એક વખત કેન્સલ બે છે સંકલનની બહાર અંશમાં મળ્યા 1 t2 ને લખું છું t2 + 1 છેદમાં t ની 4 ઘાત વત્તા 1 તો અહીંયા I બરાબર 2 ગયા બર સંકલનની ઇન્ટિગ્રેશન અહીંયા શું મળ્યા t2 + 1 છેદમાં t ની 4 ઘાત વત્તા 1 dt બિલકુલ 9 છે તમારા માટે બિલકુલ તમારા માટે 9 છે t2 + 1/t4 + 1 શું કરીશું ઉપર 2 ઘાત છે છેદમાં 4 ઘાત છે બરાબર છે હવેથી શું કામ કરવાનું કન્ફ્યુઝન થાય પણ
ધ્યાન રાખજો, દાખલો અઘરો નથી, દાખલો સહેજ પણ અઘરો નથી, પણ ધ્યાન રાખજો બરાબર છે કેવી રીતે આપણે કામ કરીએ છીએ. જોતા લખું છું તો i બરાબર અહીંયા આગળ લખી દઉં i બરાબર 2 તો છે જ અંશ અને છેદને t² વડે ભાગતા, અંશ અને છેદને t² વડે ભાગી દઈએ છીએ. એક સ્ટેપ વધારું તો અહીંયા અંશમાં t² + 1/t² ના છેદમાં t ની 4 ઘાત વત્તા 1 ના છેદમાં t² dt. t² વડે અંશ અને છેદમાં ભાગ્યા. જો હવે શું મળે છે તો i બરાબર 2 તો ખરા, સ્પ્લિટ કરો તો t² કેન્સલ તો અંશમાં મળ્યા 1 + 1/t² છેદમાં t² વત્તા 1 ના છેદમાં t² dt. ચાલો હવે બહુ સરસ મજાનું અંશમાં 1 + 1/t² છે, કંઈક ધારવું છે મારે હજુ પાછું. શું ધારું કે જેનું વિકલન આવું કંઈક મળે. જો ખાસ તો ધારી લઈએ છે, ધારો કે t નું વિકલન 1 1/t² કોનું વિકલન તો કે 1/t નું વિકલન શું થાય -1/t². તો અહીંયા લખી દઉં છું -1/t બરાબર આપણે કઈ ધારી લીધા ભાઈ. વિકલન કરો t નું વિકલન થશે 1 અને 1/t નું વિકલન માઈનસ તો માઈનસ માઈનસ પ્લસ. ચાલો વિકલન કરી દઈએ તો અહીંયા 1 માઈનસ પ્લસ 1/t² dt = dy. અંશ મળી ગયો dy. હજુ છેદ રહ્યો t² + 1/t². તો કેવી રીતે જો અહીંયા કર તો હવે t - 1/t બરાબર y. બંને બાજુ વર્ગ કરી દો તો અહીંયા વર્ગ કરીએ એટલે અહીંયા થાય t - 1/t નો વર્ગ બરાબર y નો વર્ગ વિસ્તરણ t². અંતિમ પદ 1/t², મધ્યમ પદ -2 a * b એટલે t * 1/t = y². t કેન્સલ, -2 ને સામે લઈ જાવ તો -2 સામે ગયા થશે પ્લસ. અહીંયા મળી ગયા t² + 1/t² બરાબર y² + 2. અથવા તો અહીંયા લખી શકીએ આપણે y² + √2 નો વર્ગ. બધી જ કિંમતો અહીં i ની અંદર મૂકી દઉં છું બરાબર છે. બસ જોતા રહેજો. તો i બરાબર i = 2 તો છે સંકલન 1 + 1/t² dt એટલે અંશ મળી ગયો dy. જો તો બહુ સરસ સ્વરૂપ મળી ગયું dy છેદમાં અહીંયા આગળ t² + 1/t² y² + √2 નો વર્ગ. તો અહીંયા લખી દઉં y² + √2 નો વર્ગ. દાખલો અનિયત સંકલનનો છે, લિમિટ નથી. સૂત્ર 1/x² + a², 1/x² + a². તો 1/a tan inverse x/a વત્તા c લખવાનું ભૂલાય નહીં, વત્તા c લખવાનું સહેજ પણ ભૂલાય નહીં. ધ્યાન રાખજો 2/√2 થશે વર્ગમૂળમાં 2 tan inverse. ચાલો y ની કિંમત y કેટલા છે t - 1/t. તો અહીંયા લખી દઉં t - 1/t/√2 વત્તા c. લસા લઈ લઈએ તો i = વર્ગમૂળમાં 2 તો ખરા જ tan inverse લસા t² - 1 t ગયા છેદમાં √2 * t વત્તા c. t શું છે આપણી જોડે તો tan x = t². તો જ્યાં t² છે ત્યાં મૂકીશું tan x અને t છે ત્યાં આગળ થશે વર્ગમૂળમાં tan x. તો i બરાબર વર્ગમૂળમાં 2 tan inverse tan સ્ક્વેર t સ્ક્વેર એટલે અહીંયા થઈ ગયા સિમ્પલ tan x -1 છેદમાં વર્ગમૂળમાં 2 હતા t એટલે વર્ગમૂળમાં tan x વત્તા c.
તો છેલ્લું સ્ટેપ I બરાબર વર્ગમૂળમાં 2 tan ઇન્વર્સ અહીંયા આગળ tan x - 1 તો ખરા જ અને વર્ગમૂળમાં 2 tan x + c આપણો દાખલો અહીંયા આગળ કમ્પ્લીટ થઈ ગયો. બહુ જ સહેલો દાખલો છે એમ તો બરાબર છે, પણ અહીંયા થોડું ધ્યાન રાખવું પડશે કે મેથડ કેવી ઉપયોગ કરી છે. બરાબર છે. અહીંયા આગળથી આ બધું જ અહીંયા સુધી કોઈ પ્રોબ્લેમ નથી. અહીંયાથી પછી આઈડિયા નથી આવતો કે શું કરવાનું. તો t² વડે અંશમાં છેદમાં ભાગ્યા ધારવાનું કંઈક એવું કે જેનું વિકલન અંશમાં આવી જાય. જો અહીંયા મેં ધાર્યા છે t - 1/t. ધારું કે અહીંયા 1 માઈનસ હોત 1 - 1/t², તો અહીંયા ધારવા પડે પ્લસ, કારણ કે એનું વિકલન શું થાય છે માઈનસ. બરાબર. એટલે ધારની વાની અંદર થોડુંક ધ્યાન રાખવાનું. બાકી દાખલો કંઈ અઘરો છે નહીં. બરાબર. બહુ જ સિમ્પલ દાખલો છે અને IMP કહી શકાય. બરાબર. અહીંયા લખી દઉં છું ઉદાહરણ 41 IMP છે. ઓકે. હવે બીજા એક બે દાખલા હજુ જોઈ લઈએ. ઓકે. ચાલો બાળકો બીજો એક દાખલો લઈ લઈએ. છે ઉદાહરણ 44. આ પદ છે એટલે લગભગ આપણે બે ઉદાહરણ બાકી રહેશે. એમાંથી એક તો બહુ જ સરળ ઉદાહરણ છે, સ્વાધ્યાય 7 ના થોડાક દાખલા. એક કે બે લેક્ચરનું મેક્સિમમ એક કે બે લેક્ચરનું કામ આના પછી બાકી રહેશે. ચાલો સ્ટાર્ટ કરીએ. I બરાબર ઇન્ટિગ્રેશન 0 થી પાઈ x dx ના છેદમાં a² cos² b² sin² x. અંશમાં x છે ને એ થોડોક નડે એવું છે અને પાછું નિયત સંકલન છે. ગુણધર્મનો ઉપયોગ કરી દઈએ તો x ની જગ્યાએ મૂકી દઉં pi - x. તો I ઇન્ટિગ્રેશન 0 થી પાઈ x ની જગ્યાએ pi - x dx. જ્યાં પણ x છે ત્યાં તો અહીંયા આગળ આવ્યા a² cos² pi - x વત્તા b² sin² pi - x dx. ચાલો અહીં તો pi - x એનું કશું થવાનું નથી. છેદમાં જે pi - x છે તો pi - x એટલે ચરણ કયું? pi - x એટલે બીજું ચરણ. બીજા ચરણમાં sin ધન પણ cos ઋણ પણ માથે વર્ગ છે, બધું ધન થશે અને વર્ગ છે. બરાબર છે. પાઈ છે, વિધેય બદલાવાનું નથી. ધન અને વિધેય પણ નહીં બદલાય. તો I ઇન્ટિગ્રેશન 0 થી પાઈ અહીંયા આગળ અંશમાં pi - x એવા ને એવા. અહીંયા આગળ મળ્યા a² cos² x વત્તા b² sin² x dx. જો અહીંયા આગળ સ્પ્લિટ કરી દઉં તો પાઈ ના છેદમાં આખું અને x ના છેદમાં. તો I બરાબર ઇન્ટિગ્રેશન 0 થી પાઈ અંશમાં મળ્યા પાઈ ના છેદમાં a² cos² x પ્લસ b² sin² x માઈનસ dx ખરા હતા. dx લખવાના ભૂલાય નહીં. માઈનસ ઇન્ટિગ્રેશન 0 થી પાઈ x ના છેદમાં a² cos² x વત્તા b² sin² x dx. બીજી ટર્મ છે જુઓ. બીજી ટર્મ સેમ કઈ છે I. બરાબર. તો આની જગ્યાએ લખી દઈશું આપણે I. ચાલો આનું કામ તો પતી ગયું. અહીંયા એક સૂત્ર કદાચ 6થા નંબરનું ગુણધર્મ છે નિયત સંકલનનો લખી દઉં. બરાબર છે. ગુણધર્મ કયો છે? તો fx બરાબર f of 2a minus x આવું થાય. તો શું થાય છે? તો કે ઇન્ટિગ્રેશન 0 થી 2a fx dx બરાબર 2 ટાઈમ્સ ઇન્ટિગ્રેશન 0 થી a fx dx લખી શકાય.
બરાબર જો આવું થાય તો અહીંયા આગળ આ જે વિધેય છે બરાબર છે અહીંયા આગળ આ જે વિધેય છે એને fx કહી દઉં છું એને શું કહી દઈએ fx અને પછી આ ટ્રાય કરી જોઈએ x ની જગ્યાએ શું મૂકીએ અપર લિમિટ માઈનસ x જોઈ લઈએ આની જગ્યાએ તો i આવી જવાના છે તો હવે fx બરાબર 1 ના છેદમાં a સ્ક્વેર cos સ્ક્વેર x વત્તા b સ્ક્વેર sin સ્ક્વેર x x ની જગ્યાએ આપણે મૂકીએ અપર લિમિટ માઈનસ x એટલે કે પાઈ માઈનસ x મૂકીએ છીએ તો f of pi minus x is equal to 1 upon a square cos square pi minus x વત્તા b square sin square pi minus x pi minus theta એટલે ચરણ કયું બીજું બીજા ચરણમાં sin અને cos sin ધન પણ cos ઋણ પણ માથે જો વર્ગ છે તો બધું ધન અને પાઈ છે તો વિધેય બદલાશે જ નહીં તો એનો મતલબ તો અહીંયા આગળ આપણે લખી શકીએ 1 ના છેદમાં a સ્ક્વેર cos સ્ક્વેર x વત્તા b સ્ક્વેર sin સ્ક્વેર x બરાબર આ શું થાય તો કે સેમ fx સેમ થઈ ગયા fx એટલે અહીંયા લિમિટ થઈ જાય અડધી 0 થી પાઈ બાય 2 જો અહીંયા આગળ લિમિટ કેવી થઈ જશે અડધી અને આગળ આવી જશે 2 અને પાઈ છે એને પણ હું બહાર લઈ બરાબર છે જોતા રહો તો i બરાબર થઈ ગયા 2 ટાઈમ્સ પાઈ લિમિટ 0 થી પાઈ બાય 2 dx ના છેદમાં a સ્ક્વેર cos સ્ક્વેર x a square cos square x plus b square sin square x minus i જે minus i છે એને આ બાજુ લઈ જાવ થઈ ગયા plus i તો i plus i થશે 2i is equal to 2 pi integration 0 થી pi by 2 અહીંયા શું કરીશું અંશ અને છેદને cos square x વડે ભાગી દો કોના વડે ભાગવાના છે cos square x તો અહીંયા આગળ થઈ ગયા sec square x dx છેદમાં cos square x વડે ભાગ્યા a square cos square વડે ભાગ્યા sin square upon cos square tan square x કૌંસમાં લખી રાખો અંશ અને છેદને cos square x વડે ભાગતા બરાબર બંને બાજુ 2 2 કેન્સલ થાય છે તો i બરાબર અહીંયા આગળ થાય પાઈ ઇન્ટિગ્રેશન આનું લખી રાખું 0 થી પાઈ બાય 2 sec સ્ક્વેર x dx શું કામ કરીશું ધ્યાન રાખો બરાબર છે બહુ જ સહેલું કામ છે હવે તો અંશમાં sec સ્ક્વેર x છે કોનું વિકલન ઓબ્વિયસ છે tan x નું વિકલન તો ધારી લો tan x બરાબર t ધારો કે tan x બરાબર t તો tan નું વિકલન જાણીએ છીએ sec સ્ક્વેર x dx બરાબર થઈ ગયા dt બરાબર sec સ્ક્વેર x dx dt તો અંશમાં dt અહીંયા t સ્ક્વેર વાત રહી લિમિટ ચેન્જ કરવાની ચાલો લિમિટ પણ ચેન્જ કરી દઈએ લિમિટ છે 0 થી પાઈ બાય 2 બહુ સરસ છે જોજો જો x બરાબર 0 તો t બરાબર અને બીજું છે પાઈ બાય 2 x બરાબર પાઈ બાય 2 તો t બરાબર ચાલો x ની જગ્યાએ 0 તો t બરાબર tan 0 થઈ ગયા 0 ઓ પાઈ બાય 2 tan પાઈ બાય 2 1 ના ઇન્ફાઇનાઇટ તો t અહીંયા આગળ થઈ જશે ઇન્ફિનિટી સર આવું લખી શકાય 100% લખી શકાય ધ્યાન રાખજો ચાલો આગળ તો i બરાબર અહીંયા પાઈ લિમિટ 0 થી ઇન્ફિનિટી sec સ્ક્વેર x dx થઈ ગયા dt ના છેદમાં a સ્ક્વેર વત્તા b સ્ક્વેર ગુણ્યા t સ્ક્વેર જોતા હવે તો બહુ જ સહેલું છે તો i બરાબર પાઈ એક સ્ટેપ લખી દઈએ 0 થી ઇન્ફિનિટી dt છેદમાં a સ્ક્વેર
વત્તા b2t2 એની જગ્યાએ લખી દીધા મેં bt નો વર્ગ. કયું સૂત્ર? 1/x2 + a2. 1/x2 + a2 અહીંયા લખું છું. ધ્યાન રાખો I બરાબર પાઈ તો છે 1/x2 + a2 1/a tan ઇન્વર્સ x upon a તો 1/a એટલે કે 1 ના છેદમાં a tan ઇન્વર્સ x upon a લિમિટ 0 થી ઇન્ફિનિટી. હજુ t નો સહગુણક b છેદમાં લખવો પડશે તો અહીંયા આગળ મેં લખી દીધા 1/b બરાબર છે. તો અહીંયા આગળ થાય I બરાબર પાઈ ના છેદમાં ab લિમિટ એપ્લાય કરો તો અહીંયા થઈ ગયા tan ઇન્વર્સ ઇન્ફિનિટી એની જગ્યાએ ઇન્ફિનિટી મૂક્યા અને માઈનસ tan ઇન્વર્સ 0 બરાબર tan ઇન્વર્સ ઇન્ફિનિટી જાણીએ છે π/2 થશે તો I બરાબર પાઈ ભાગ્યા ab અહીંયા થયા π/2 -0. ઓકે તો π/2 -0 એટલે π/2 સિમ્પલ ગુણાકાર π²/2ab. દાખલો અહીંયા આગળ એક દાખલો સ્વાધ્યાય 7 નો હોમવર્ક માં આપું છું. સ્વાધ્યાય 7 નો 36મો દાખલો હોમવર્ક. ઝડપથી જોજો રકમ કેવી છે. તો I બરાબર -1 થી 1 x ની 17 ઘાત ગુણ્યા cos ની 4 ઘાત x બરાબર 0 સાબિત કરવાનું છે. યુગ્મ અયુગ્મ fx યુગ્મ અયુગ્મ થશે આન્સર 0. હોમવર્કમાં દાખલો. ઓકે તો અહીં આગળ આપણે આ લેક્ચર પૂરો કરીએ છીએ. દાખલો ખાસ બહુ જ સહેલો છે. 1 માર્કમાં પૂછાય MCQ અને આવા ઘણા બધા દાખલા આપણે ઓલરેડી ગણી ચૂક્યા છે. તો આ લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. વધુ આવતા લેક્ચર